વલ્લભાધીશ કી જય. ષોડશ ગ્રંથ 15 નિરોધ લક્ષણમ. શ્લોક 1. યચ્ચ દુઃખ યશોદાયા નંદાદીના ચ ગોકુલે ગોપિકાના ચ યદ દુઃખ તદ દુઃખ સ્યાત મમ ક્વચિત. શ્રી વલ્લભાધીશ કી જય. ગ્રંથ 15મો નિરોધ લક્ષણમ. શ્લોક 1. શ્રી ગોકુલમાં શ્રી યશોદાજીને નંદાદિકને તથા શ્રી સ્વામિનીઓને જે દુઃખ થયું તે મને ક્યારે થશે ખરું? આ પ્રકારના દુઃખની સર્વદા ભાવના કરીને શ્રી મહાપ્રભુજી સ્વમાર્ગીઓને લક્ષણાવૃત્તિથી સૂચના કરે છે. આ દુઃખ બ્રહ્માનંદને તુચ્છ કરવાવાળું હોવાથી સર્વોત્કૃષ્ટ છે, તેમજ અતિ દુર્લભ છે. ગોપીજનોનું જે દુઃખ હતું તેવું દુઃખ મને ક્યારે થશે? શ્લોક 2. ગોકુલે ગોપિકાનાતો સર્વેષા વ્રજવાસિનાં યત સુખ સમભૂત તન્મે ભગવાન કી વિદ્યા સતી. શ્લોક 2. શ્રી ગોકુલમાં શ્રી ગોપીજનોને તથા સઘળા વ્રજવાસીઓને જે સુંદર પ્રકારે સુખ થયું તેવા સુખનું દાન પ્રભુ શું મને કરશે? શ્લોક 3. ઉદ્વાગમને જાત ઉત્સવા સુમહાન યથા વૃંદાવને ગોકુલે વા તથા મે મનસી ક્વચિતહમ. શ્લોક 3. શ્રી ઉદ્ધવજીના આગમનથી વૃંદાવન તથા શ્રી ગોકુળમાં જેવી રીતે મહાન ઉત્સવ થયો એવો મારા મનમાં ક્યારે થશે ખરો? ભગવદ ભાવવાળા તથા પ્રભુનો સંદેશ લઈને આવવાવાળા શ્રી ઉદ્ધવજી ઉત્સવરૂપ છે. તેમના આગમનથી મહાન ઉત્સવ થયો. શ્રી ઉદ્ધવજીને જ્યારે ભગવદીએ જાણ્યા ત્યારે તેમને સત્કાર કરવાનો ઉત્સાહ થયો. ભગવદીયના સંગના અભાવનું દુઃખ મનમાં રાખવાની શ્રી મહાપ્રભુજી આ રીતે આજ્ઞા કરે છે. આમ કરતા સર્વ પ્રકારથી ચિત્તનો નિરોધ થાય તો પ્રભુ પ્રગટ થઈને સુખનું દાન પણ કરશે એવા ભાવનું આથી જ્ઞાન થાય છે. શ્લોક 4. મહત્તા કૃપયાવાદ ભગવાન દયસ્યતિ તાવદાનંદ સંદોહ કીર્તયામાન સુખાઈ. શ્લોક 4. મહાપુરુષોની કૃપાને કારણે જ્યાં સુધી દયા કરશે ત્યાં સુધી કીર્તન કરતા રહીશ. આનંદના નિધિ પ્રભુ સુખને માટે જ છે. ભગવદીયના દર્શન માત્રથી જેને મહાન ઉત્સવ થાય છે અને સર્વદા ભગવદાવેશ પોતે પણ ઉત્સવ રૂપ છે તેવા અંતરંગ ભક્તો મહાન કહેવાય છે. એઓની કૃપાથી પ્રભુ દયા કરે છે ત્યારે પ્રકટ થઈને સ્વરૂપાનંદનું દાન કરે છે. પ્રભુની દયા થવામાં કારણભૂત મહાપુરુષોની કૃપા કહી છે. તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીની કૃપા થયેથી પણ પ્રભુ આનંદનું દાન કરે છે. શ્લોક 5. મહંતા કૃપયા યદ વદહમ કીર્તનમ સુખદમ સદા ન તથા લૌકિકાના તુ સિગ્નત ભોજન વૃક્ષવતમ. શ્લોક 5. કીર્તન જેવી રીતે મોટાઓની કૃપા દ્વારા નિરંતર સુખ આપવાવાળું છે, પોતાની ભાવ સમર્પવાની કૃપાથી પરસ્પર ગુણગાનમાં ભાવ ખૂબ વધવાથી સકલ ઇન્દ્રિયોનો સ્વરૂપમાં નિરોધ થવાથી નિરોધ માર્ગીઓ પ્રપંચની વિસ્મૃતિપૂર્વક ભગવાનંદમાં મગ્ન થઈ જાય છે. શ્લોક 6. ગુણગાને સુખવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુખાદીના નૈવાત્મનિ કૃતો યતઃ.
શ્લોક 6. ગોવિંદના ગુણગાનમાં નિરુદ્ધ ભક્તોને જેવું સુખ થાય છે તેવું સુખ આત્માનંદમાં શ્રી સુકાદિકોને પણ થતું નથી. તો ભક્તિ વગરનાને તો થાય જ ક્યાંથી? આ આનંદ પ્રભુની કૃપા વડે જ પ્રાપ્ત થાય છે, અન્ય કોઈ પ્રકારથી પ્રાપ્ત થતો નથી. આત્મસુખ કરતા ભગવદ્ ગુણગાનમાં અધિકાધિક આનંદ છે. શ્લોક 7. કિલસ્યમાનાન જનાન દૃષ્ટ્વા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વ સદાનંદ હૃદય સ્થિત નિર્ગત બહિ. શ્લોક 7. તદીઓએ પણ ફલ તથા પ્રતિબંધાધિકની ભાવના કરવી, એટલે કે વિચાર કરવો. કેવલ પુષ્ટિ માર્ગમાં અંગીકાર થાય ત્યારે પણ સાધન આ જ જોવું, એવી મારી મતિ છે. જેનો કેવળ પુષ્ટિ માર્ગમાં અંગીકાર છે તેઓને તો ફલ આપવાનું પ્રભુ વિલંબ કરતા નથી. પરંતુ આધુનિક જીવોનો તો પુષ્ટિ મર્યાદામાં જ અંગીકાર થવાથી ફલ સિદ્ધિમાં વિલંબ થાય છે. ત્યારે ફલના પ્રતિબંધની ભાવના સર્વદા કરવી. તેવી રીતે સાત્વિક ગુણો વડે અંતઃકરણમાં ક્ષોભ થાય ત્યારે પણ પ્રતિબંધાધિકની જ ભાવના કરવી. તેની નિવૃત્તિને માટે બીજા કશા સાધન ના કરવા, એવી મારી મતિ છે. જે તદીય છે તેઓને તો નિયમથી જ ફલ પ્રાપ્તિનો સંભવ છે. તેથી સત્વાદિક ગુણ વડે મનમાં અન્યથા ભાવ થાય તે બ્રહ્મ છે. શ્લોક 8. સર્વાનંદમયસ્યાપી કૃપાનંદ સુદુર્લભ હૃદયગત સ્વગુણાન શ્રુત્વા પૂર્ણ પ્લાવતે જનાન. શ્લોક 8. હૃદયમાં બિરાજવાવાળા પ્રભુ પોતાના ગુણનું શ્રવણ કરીને પૂર્ણ થઈને પોતાના જનોને સ્વાનંદ નિમગ્ન કરે છે. મુક્તિ વગેરે મળવાવાળાને આનંદ પણ આ આનંદનો જ અંશ છે, પરંતુ તે સાધન વડે જ લભ્ય છે. જ્યારે આ આનંદ તો એકમાત્ર કૃપાથી જ પ્રાપ્ત થતો હોવાથી પ્રભુ સ્વયં દાન કરે ત્યારે જ શ્લોક મળે. 9. અહમ નિરોધો રોષેન નિરોધ પદવીગત નિરુદ્ધાના તો રોધાયા નિરોધ વર્ણયામિ તે. શ્લોક 9. હું નિરુદ્ધ થયેલાઓના માર્ગમાં અંગીકૃત છું તથા સઘળી ઇન્દ્રિયોમાં રોધ કરી નિરોધ પદવી એટલે કે ફલદાનને પ્રાપ્ત થયો છું. શ્રી મહાપ્રભુજી સૂચન કરે છે કે કોઈક ભગવાનને ઉદ્દેશ કરીને આજ્ઞા કરે છે કે તારા માટે જ વર્ણન કરું છું, કેમ કે સાક્ષાત પ્રભુએ મારો નિરોધમાં અંગીકાર કર્યો છે. આથી જ હું આ વર્ણન કરી શકું છું. અન્યનું આ વર્ણન કરવાનું સામર્થ્ય જ નથી. શ્લોક 10. તસ્માદ સર્વ પરિત્યજ્ય નિરોધે સર્વદા ગુણા સદાનંદ પરે ગયા સચિદાનંદતા તથ. શ્લોક 10. સર્વનો પરિત્યાગ કરીને સદાનંદ શ્રી કૃષ્ણમાં નિષ્ઠાવાળા સત્પુરુષના સંગમાં નિરંતર ગુણગાન કરવું તથા સર્વ વાતનો ત્યાગ કરીને મમતાનો ત્યાગ કરીને ઉદ્ભટ ભાવથી નિરંતર ગુણગાન કરવું તે જ સેવકનો સહજ ધર્મ છે. નિષ્ઠા ન હોય તેવાઓના સંગમાં તો ભગવદ વાર્તા પણ નહીં કરવાનું સૂચન કરે છે. એમ દુસંગીની સાથે વાર્તાદિક કરવાથી પણ હાનિ જ થાય છે. એક ક્ષણ પણ ભગવદ ગુણગાન છોડવા નહીં. શ્લોક 11. હરિણ્યાયે વિનિમુક્તા સે મગ્ના ભવ સાગરે
એ નિરુદ્ધાત એવાત્ર મોદમાયા હર્ષિનમ. શ્લોક 11. પ્રભુએ જેઓને છોડી દીધા છે તેઓ સંસાર સાગરમાં મગ્ન થયા છે, ડૂબી ગયા છે, પરંતુ જેમનો નિરોધ પુષ્ટિ માર્ગમાં અંગીકાર કર્યો છે તેઓ જ નિરંતર હર્ષને પ્રાપ્ત કરે છે. નિરોધ માર્ગીઓને જ આ આનંદ થાય છે, સાધનમાં નિષ્ઠાવાળાઓને થતો નથી. શ્લોક 12. સંસાર વેશ દૃષ્ટાના મિંદ્રયાણા હિતાય વૈ કૃષ્ણ સર્વ વસ્તુને ભૂમ્યન યશસ્વ યોજિતમ. શ્લોક 12. સંસારના આવેશથી દુષ્ટ થયેલી ઇન્દ્રિયોના હિતને માટે સર્વ વસ્તુઓને સ્વરૂપ અને સર્વના નિયંતા એવા શ્રી કૃષ્ણનો સંબંધ કરાવીને તેમાં વસ્તુ માત્ર જોડે, સમર્પે કે લગાવે નિરોધનું સુખ દેવાની ઈચ્છાથી જેઓનો પુષ્ટિ માર્ગમાં અંગીકાર થયો છે એવા જીવોને અન્ય સાધનોમાં પ્રવૃત્તિ થાય નહીં. પ્રભુમાં વિનિયોગ થયા પછી જ્યાં સુધી પ્રભુનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી સાચા સંગમાં ગુણગાનમાં આસક્ત રહેવું. એમ કરતા કરતા જ્યારે તેમાં જ આસક્ત થઈ જાય ત્યારે જ ભગવદાવેશ થાય, આ સિવાય અન્ય કોઈ રીતે થાય નહીં. શ્લોક 13. ગુણેદ્વા વિષ્ટિચિતાના સર્વદા મુરવૈર્ણમ સંસાર વીર કલેશો ન શાતા હરિવત સુખમ. શ્લોક 13. નિરંતર શ્રી કૃષ્ણના ગુણગાનમાં આવિષ્ટ ચિત્તવાળાઓને સંસારનો તથા વિરહનો કલેશ થતો નથી, પરંતુ હરિની જેમ સુખ થાય છે. એટલે આસક્તિથી ગુણગાન કરે ત્યારે તેમાં ચિત્ત આવિષ્ટ થઈ જાય. શ્લોક 14. તદા ભવેત દયા ઉત્સમ અન્યથા કુર્વતા મતા બાધસકાપી નાસ્યત્ર તદભ્યાસ સિદ્ધયતિ. શ્લોક 14. જ્યારે ગુણગાન સિદ્ધ થાય ત્યારે પ્રભુની દયા થાય, એમ ન થાય તો ક્રૂરતા માની જાય. જ્યારે પૂર્ણ સ્વરૂપાત્મક નિરોધ સિદ્ધ થાય ત્યારે પ્રભુનું દયાળુપણું સિદ્ધ થાય. શ્લોક 15. ભગવદ ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષયે સ્થિર ગુણે હરે સુખ સ્પર્શાન દુઃખ ભાતિ કહી ચિત. શ્લોક 15. ભગવદ ધર્મના બલથી વિષયમાં દ્રઢ વૈરાગ્ય થાય છે. પ્રભુના ગુણ વડે સુખરૂપ સ્પર્શથી દુઃખનું કદાચિત પણ ભાન થતું નથી. સકલ ઐશ્વર્યાદિક ગુણયુક્ત પ્રભુના ધર્મ ગુણગાન દ્વારા અંતઃકરણમાં પ્રવેશ કરે છે. તેમના સામર્થ્યથી પ્રાકૃત વિષયમાં તથા પ્રાકૃતપણાથી પ્રભુમાં પણ એવા ધર્મ વિશિષ્ટ પુરુષને વિરાગ જ રહ્યો છે, જે તાપરૂપતા જોવામાં આવે છે તેની સુખરૂપતા હોવાથી સુખરૂપ જ છે. શ્લોક 16. એવં જ્ઞાત્વા જ્ઞાન માર્ગાત ઉત્કર્ષો ગુણવર્ણને અમસ્સરે હરે લુબ્ધેશ વર્ણનીયા સદા ગુણા. શ્લોક 16. આવી રીતે જ્ઞાન માર્ગથી ગુણગાનમાં ઉત્કર્ષ જાણીને મત્સર તથા લોભ રહિત થઈને નિરંતર ગુણનું જ વર્ણન કરવું. નિરોધ માર્ગીય ભગવદ ભાવના અંગીકારથી લઈને ગુણનું જ વર્ણન કરે, બીજું કશું જ સાધન ન કરે. ગુણગાન કરતા કરતા દ્રઢ શક્તિ થાય ત્યારે તો આપમેળે જ ગુણગાન થાય છે. શ્લોક 17. હરિમૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદિ તત્રહી
દર્શન સ્પર્શન સ્પષ્ટમ તથા કૃતિ ગતો સદા શ્રવણમ કીર્તનમ સ્પષ્ટ પુત્રે કૃષ્ણ પ્રિયે રતિ. શ્લોક 17. નિરંતર પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરવું એ રીતે દર્શન તથા સ્પર્શન સ્પષ્ટ છે, તે રીતે કૃતિ તથા ગતિ સદા કરવી. પ્રભુ ઉદ્ધારને માટે સાધન મર્યાદાથી સર્વનો અંગીકાર કરે છે. તેઓને માનસી સેવા ફળરૂપ છે, તેવા સાધનરૂપ માર્ગમાં નિષ્ઠાયુક્ત સેવા છે તે કરવી અતિ આવશ્યક છે. તથા જેનો પુષ્ટિ માર્ગમાં નિસાધનપણાથી અંગીકાર થયો છે, તેને તો અંગીકારથી જ પ્રભુમાં અત્યંત સ્નેહભાવ થવાથી સ્વરૂપની જ અભિલાષા રહે છે. ભાવાત્મક પ્રભુ ભાવરૂપ બહાર પ્રકટ થઈને દર્શન આપે છે, સ્પર્શ કરાવે છે, તે સર્વનો ભક્તોને અનુભવ થાય છે. તે જ રીતે સઘળી ક્રિયા તથા પ્રભુની નિકટ ગમન, તેવી રીતે પ્રભુના શબ્દનું શ્રવણ, કીર્તન, પ્રભુની સાથે સંલાપ ઇત્યાદિ સઘળો અનુભવ ભક્તિમાર્ગીય ભાવમાં જ થાય છે. જ્ઞાન માર્ગમાં આવો કોઈ પણ પ્રકારનો અનુભવ થતો નથી. શ્લોક 18. પાયો મલ્લાસ ત્યાગેન શેષ ભાવ તનો નયતે. શ્લોક 18. પાયુ ઇન્દ્રિયોનો જે મલાંશ ત્યાગ કરવાનો ધર્મ છે, તે છોડીને શેષ ભાગ શરીરનો જ છે એમ સમજવું. એવો મલાંશ ત્યાગ વડે શરીરને શુદ્ધ કરવા વાળી તે જ ઇન્દ્રિય છે. શ્લોક 19. યસ્ય વા ભગવત કાર્ય યદા સ્પષ્ટ ન દ્રશ્યતે તદા વિનિગ્રહ સંતસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચય. શ્લોક 19. જે ઇન્દ્રિયોનું ભગવદ કાર્ય સ્પષ્ટ જોવામાં નથી આવતું, તે ઇન્દ્રિયનો નિગ્રહ કરવો, એવો નિશ્ચય રાખવો. લૌકિક સર્વનો ત્યાગ કરી ભગવદીયના સંગે ગુણગાન વડે તે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. શ્લોક 20. નાત પરાતરો મંત્રો નાત પરંતર નસ્તવ નાત પરતરા વિદ્યા તીર્થનાથ પરાત પરમ. શ્લોક 20. આનાથી શ્રેષ્ઠ નથી કોઈ સ્તોત્ર, નથી કોઈ વિદ્યા કે નથી કોઈ તીર્થ. ગુણગાન વડે ચિત્તનો નિગ્રહ પણ સુખેથી થાય, તથા ફળ અન્ય સઘળા ફળ કરતા ઉત્કૃષ્ટ પ્રાપ્ત થાય. તેથી ગુણગાન બધા કરતા ઉત્તમ છે એમ સમજવું.